હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તમારે નવા વ્લોગ બધાને હાર્દિક સ્વાગત છે. આજે જો સોમવાર છે તો આપણે સોમવાર રહ્યા છીએ તો મહાદેવ પૂજા લાગવા જવાનું છે. તો આપણે મહાદેવ તૈયાર થઈ જશે ને પૂજા લાગી આવી અને આ બધી જો સરસ મજાની સફાઈ પણ કરી નાખી છે. અને આ બેનું જો ફૂલડા તોડે છે, આપણે મહાદેવ પૂજા લાગવા જવાનું છે તો એ ફૂલડા તોડે લે તો આપણે વ્લોગ ઉતારવા આવ્યા હતા. સરસ મજાની સફાઈ કરી નાખી છે. તો હવે આપણે દર્શન કરવા જવાનું છે તો દર્શન કરવા જવા દેવી એને લગજો આપણે મંદિરે આવીએ છીએ ને હવે મહાદેવની જો પૂજા કરી રહ્યા છે બધા. તો હવે આપણે દર્શન કરી લેવાની પૂજા કરી લઈશું. અને આ બધું ચાલ્યા આવે છે. મેડમ જો થિયરી લખાવે છે તો આપણે લખવામણી થિયરી આ બધા લખે છે તો આપણે લખવામણી થિયરી. તો આ સર જો બોનેન્જ કંપનીમાં થયા છે. બોને જે કંપનીમાં થાય છે કોઈને પણ જોબ કરવી એટલે આપણે જો સમજાવી રહ્યા છે. તો ફાયદો શું થશે કે અમે જે શીખવાડું છું એના કારણે તમારી સ્કિનમાં સુધારો આવશે. ફેશિયલ છે તો એક ટાઈપનું ફેશિયલ નથી, 4 માં થાય, 6 માં થાય, 8 માં થાય, બધા અલગ અલગ પેક આવે છે ને આપો. તો એ બધી વસ્તુ અમે ટ્રેનિંગ આપશું. પણ હું બધા બહેનોને એટલું જ કહું, જીવનના 1000 દિવસો જો તમે આપશો બ્યુટી સેક્ટરને લઈ તો તમારા પોલીસની તલાટી પોલીસમાં 19,500 પગાર છે. મારી 20 વર્ષની છોકરી 35,000 પગાર લઈ જાય છે. પોલીસમાં 5 વર્ષ પછી ફૂલ પગાર કેટલો છે? 25,000. મેડમ હવે જો થિયરી લખાઈ દીધી છે અને જમવાનું ટાણું પણ થઈ ગયું છે તો બધા જમવા જાય છે. તો હવે આપણે પણ જમવા જવા દઈએ. હવે આપણે આવી જઈશું પાર્લરના ક્લાસમાં ને જો હાઈલાઇટ કરે છે અમારે બેન શિલ્પાબેન. પહેલાં તો જો પાર્ટીશન કર્યા છે. की बात है, देखो बिल्कुल एक इसको यहाँ पे दबाएंगे, कस्टमर को चोट लगेगी ना, दुखे, इसको यहाँ पे दबाएंगे और ऐसे करते ही इसका नहीं, यानी कि हेयर पे केमिकल प्रोसेस कर सकते हैं, रिजल्ट अच्छा रहेगा. किसी का ऐसे पकड़ते हैं, ऐसे लेते हैं तुरंत, मतलब ऐसे, ठीक है, ऐसे पहले चेक करना है. फिर अगर कस्टमर कहता है कि हमें रिबॉन्डिंग कराना है, आपने उसको रिबॉन्डिंग किया और उसका बाल देखा तुरंत गिर गया तो आप सोच लेना उसका बाल आगे बहुत झड़ेगा. इसलिए बाल को देखना है, फिर प्रोसेस करना है. ऐसे मांगनी तो मैडम अपना जो कलर वैसे समझावे छे हेयर कलर आपको दिखा हुआ ये थोड़ा सा ब्लॉन्ड, थोड़ा सा ब्राउन गोल्डन टाइप का है, लेकिन गोल्डन बहुत प्यारा वाला आएगा. मतलब एकदम वो नहीं आएगा जो लाइट वाला, वो कहाँ गई, प्यारा लग रहा है अलग से. ये चीज अब वो एकदम एकदम आपको दिखता है ना, सुनहरा कर देता है बालों को, वो अच्छा नहीं लगता. तो इस तरह का आएगा, इस थोड़ा सा रेड. तो अगर हम इसको मिक्स करते हैं तो कलर चेंज हो जाएगा. इसको और इसको मिक्स करते हैं तो कलर दूसरा आएगा. इसको और इसको मिक्स करते हैं तो कलर दूसरा आएगा. समझ रहे हैं? क्योंकि ये थोड़ा सा येलो है, ये थोड़ा सा ब्राउन दिख रहा है, येलो ब्राउन चॉकलेट. तो चॉकलेट ब्राउन अगर मिक्स करते हैं तो कॉपर ये वाला कलर आएगा जो आपके चॉकलेट. ठीक है, देन ये वाला और ये वाला मिक्स करते हैं तो डार्क रेड आएगा, एकदम ब्राउन, जो वाइन रेड दिखा ना, वाइन रेड कलर आएगा. इसी पास दिख नहीं रहा है. फाइनल जो हाईलाइट કરી રહ્યા છે મેડમ અને આ બધા જો શીખી રહ્યા છે. તો હવે જો એલ્યુમિનિયમ કાગળ લગાવે છે અને હવે વાળને ગોઠવી અને પછી જો મેડમ કલર લગાવી રહી. ठीक है, यहाँ से हमने इसको वापस लिया, देन फिर ये हमारा पहला सेक्शन. पहले सेक्शन को हमने लेना है, वापस आगे की तरफ रखना है. ठीक है, इसको करने
જોઈ લો હાઇલાઇટ થઈ રહ્યું છે. ગુડ્ડીબેન હાઇલાઇટ કરવા આવી ગયા છે, તમે જોઈ શકો છો બધા લોકો. જોઈ રહ્યા છો તો અડધા વાળમાં જો હાઇલાઇટ થઈ ગઈ છે અને જો એટલા બાકી છે. તો મેડમ આવી ગયા છે ને છોકરીઓ પ્રેક્ટિસ કરી તો મેડમ આવી ગયા અને હવે મેડમ જો હાઇલાઇટ કરી રહ્યા છે અને આ બધી છોકરી જોઈને પ્રેક્ટિસ પણ કરી. હવે હાઇલાઇટ થઈ ગઈ છે અને 1 કલાક આમ રહેવા દેશે ને પછી ફાઇનલી લુક આવશે ત્યારે બતાવી દઈશું. તો ફાઇનલી જો રિઝલ્ટ આવી ગયું છે ને તમે જોઈ રહ્યા છો. તમારે કોઈને કરાવો તો આવી જજો. અમારા મેડમ કરી દી છે હાઇલાઇટ. ये बेटा हाथ लगा अपने बालों में. तो एक एक बाल अलग अलग होता है. ये ऐसे. હેર વોશ થઈ ગયા છે. હવે ગુડ્ડીબેન ને અંકિતાબેન બે બ્રો લાયર કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. અને આ લુક છે હાઇલાઇટનો ફાઇનલી. તો આપણે ક્યારનો જો પાર્લરનો ક્લાસ પૂરો થઈ ગયો છે અને ઘડીક આપણે શ્રમદાન કર્યું હતું મેદાનમાં અને મજા પણ આવી ગઈ. અને જો શ્રમદાન એટલે આપણે સફાઈ પણ સરસ મજાની કરી નાખી છે અને હવે જો દીપ પણ આત્મી ગયો કાંઈ સૂરજ કાંઈ દેખાતા નથી. અને તમે જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે. તો આજે આપણે પાર્લરના ક્લાસમાં ગયા હતા. તો આજે આપણે માથામાં હાઇલાઇટ શીખવાની હતી. તો હાઇલાઇટ આપણે શીખવાની એટલે કલર કરવાનો હોય વાળમાં, એટલે મારી બેનપણીએ હાઇલાઇટ કરી છે. તમને બ્લોગમાં આવી જશે કે એનું લુક કેવું લાગે છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. તો કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો. પસંદ જ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.